તાજેતરમાં જ સિડનીના એક વ્યક્તિ જિયાન જોંગલીએ તેના મૃત ભાઈ સાથે જે કર્યું તે ચોંકાવનારું છે। હકીકતમાં અંતિમ સંસ્કાર સમયે તેના ભાઈના મૃતદેહની શબપેટી ખોલી લોકોની નજરથી બચીને કોઈ સાધન વડે તેનો કાન કાપી નાખ્યો હતો। શું કોઈ તેમના આ સ્વજનોના મૃતદેહ સાથે આવું કરી શકે? કોઈ આવું શા માટે કરશે? આ સવાલના જવાબમાં જિયાન જોંગે એક વિચિત્ર કારણ આપ્યું છે। તેનો દાવો છે કે તેનો ભત્રીજો તેના ભાઈનું ગેરકાયદેસર બાળક છે। તે સાબિત કરવાનો તેની પાસે કોઈ બીજો રસ્તો ન હતો। વાસ્તવમાં જિયાન જોંગના ભાઈ જિયાન મિંગ લિનનું 58 વર્ષની વયે ફેફસાની બીમારીને કારણે અવસાન થયું હતું। તે માનતો હતો કે તેનો ભત્રીજો ચેંગ જાંગ લી તેના ભાઈનો ગેરકાયદેસર પુત્ર હતો। તેઓ ડીએનએ ટેસ્ટની મદદથી આ સાબિત કરવા માંગતા હતા। હવે તેના ભાઈએ માન્ય વસિયત છોડી ન હોવાથી જો પુત્ર ગેરકાયદેસર હોવાનો દાવો સાચો હોય તો ચેંગ મૃતકના વારસાનો હકદાર રહેશે નહીં। જિયાન જોંગલીના ભાઈ પાસે દક્ષિણ પશ્ચિમ સિડનીમાં $1 મિલિયન ઘર સહિત નોંધપાત્ર સંપત્તિ હતી। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે।